કેમ છો યુટ્યુબ ફેમિલી, ફરી સ્વાગત છે એક નવા વ્લોગમાં। તો હું આવી ગયો દિનેશ વાદા। દાઢી મૂછ વાળ બધું કરાવીને તો આજે જવાનું છે પહેલાં અનુરાગમાં જઈ આવું। ડેલીની ડેલીની પ્રોસેસ ઇંગ્લિશ આવડે હે મને, આવડે થોડું ઘણું। योर क्वेश्चन माय क्वेश्चन हरिद्वार से आए हैं या આવડે તો કેમ છો? મજામાં જઈશે ખાતરી છે મને। તો પહેલાં અનુરાગમાં જઈ આવું અને પછી જાઉં આપણા કામ ઉપર। અત્યારે છે ફ્રેન્ડની દુકાન છે બસ સ્ટેન્ડમાં, ફ્રેન્ડ છે એની દુકાને છે। તો જઈ આવીએ કોલાણીમાં, પછી જઈએ આપણા પાછા રામ ભેગા આપણું કામ કરવા। તો બની રહેજો વિડીયોમાં, ફરી સ્વાગત છે નવા વ્લોગમાં। બીજી વ્લોગ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, વિડીયો જોતા રહેજો ને બની રહેજો વિડીયોમાં। ચાલો કોલાણીમાં। કરાની ને ક્યાં સુધી જો ચાલુ જ રાખવું જ મારે કરતા ઓલે પાણી કેમેરામાં દે। ઓકે ફેમિલી, તો હવે આપણે આ મકાનમાં લાઇટ ગોઠવવું, બોર્ડ બાંધતો હતો, ભૂલાઈ ગયું હતું વિડીયોનું। હવે ઝાઝુ કંઈ બાકી નથી આમાં, ખુલી જા સિમ। આ લાઇટ છે વ્હાઇટ, બ્લુ ને ગ્રીન, બીજી વામ વ્હાઇટ છે, બીજી બાકી MCB અને બે હોલ્ડર રહ્યા છે। બાકી તો બધી ફિક્સ છે। એક MCB બોક્સ ને આ છે, કમેન્ટ કરજો આ શું છે એ। ये क्या है? મને તો ખબર જ હોય ને, મારો તો ધંધો જ હશે। તો કમેન્ટમાં કરજો એ વસ્તુ શું હતી। બાકી મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તો અત્યારે એ જ મકાને છે આપણા દાદા અહીંયા છે। પંખો ચાલુ છે, ફેન પ્લેટ છે તો ફેન પ્લેટ મારી લો। પછી MCB બોક્સ, બે હોલ્ડર ને 12x ની લાઇટ। ઓકે, ઓ તો રાત થઈ ગયો। કેટલા દી છે તાર રવાઈ રાખી હતી ને? હે 8 દિવસ બધું કામ કર્યું, ખુદના માણાનું જ ન કર્યું। હવે તો રાતે થઈ ગઈ ને ભૂખે લાગી। હા, પછી કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। દેખાતું ને? બીજું નાખો, જી હોય હાલે।
ભાંગ નાખતા નહીં. ચાલુ કરો. થઈ ગઈ કે હા રેડી હાલો. ઓકે તો ફેમિલી અત્યારે જો રાત થઈ ગઈ છે એટલે દાદાના મકાનમાં હવે એમસીબી ને 2 પંખા ફિટ કરવાના બાકી રહી ગયા ને આપણે રવાએ આપણા પાર્ટનર શેઠ પાસારામની ત્યાં હતી જોયું તમે વિડીયોમાં એ પણ થઈ ગઈ છે, ઘેરે આવી ગઈ છે. તો બધુંય કામ પતી ગયું છે આજે ને હવે ઘેરે જમવા આવી ગયો છે. તો હવે વિડીયોનો એન્ડ અહીંયા તક. રાત થઈ ગઈ છે, ભૂખે બહુ લાગી છે. હવે એક વાત કહું, વિડીયો અહીં પૂરો થાય છે. હવે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરજો, ન પસંદ આવ્યો હોય તોય કોમેન્ટ કરજો ને કહેજો કે મારું કામ તમને કેવું લાગે છે ને કમેન્ટ કરજો, ગમે તે કરજો, ગાળો સિવાય. જોકે કોઈ દેતા નથી, બહુ સારા છે બધે આપણા સબસ્ક્રાઈબર છે બાપુ. તો બસ આજના માટે એટલું જ. મળીએ બીજા નવા વ્લોગમાં. માટે બની રહેજો. ગુડ બાય એન્ડ ખુશ રહો અને રહેવાજો.